જોયું કે ભાઈ મીઠું આપવા માટે 57 કરોડ રૂપિયાની જોગવાઈ, 1 કિલો મીઠું આપવા, ગાંડા બાવળ કાપવા માટે 97 કરોડની જોગવાઈ, તેલ આપવા માટે 100 કરોડની જોગવાઈ. આ સરકાર છે કે કરિયાણાની દુકાન? 30 વર્ષ થઈ ગયા ગુજરાતમાં, 30 વર્ષ થઈ ગયા. સરકારે જો મફતનું મીઠું હજુ જનતાને આપવું પડતું હોય તો ભૂખમરો કઈ હદે આવી ગયો હશે. નહીતર દેશમાં સૌથી સસ્તામાં સસ્તી બે વસ્તુ, એક માચીસ અને એક મીઠું, એ ક્યારેય મોંઘું લાગતું જ નથી. હવે જો સસ્તામાં સસ્તું મીઠું સરકારે આપવું પડતું હોય તો લોકો કઈ હદે કંગાળ બની ગયા છે, એ તો વિચાર ભાજપ વાળાએ કરવો પડે. એના બદલે ગર્વ સાથે વિધાનસભામાં બોલે છે ભાજપના માણસો કે અમારી સરકાર 75 લાખ કુટુંબોને મીઠું આપે છે. અરે તમારા ઘરે 3 ખટારા મીઠું મોકલી દઉં, જાવ હવે અહીંથી રજા લો, નીકળો ઓછા પગે.